થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે આરોપીઓને બોલેરો કેમ્પર ગાડીમાંથી માદક પદાર્થ અફીણ 513 ગ્રામ સાથે પકડ્યા. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિક્કાર તેરૈયા 9 જિલ્લામાં NDPS પ્રવૃત્તિને સંપૂર્ણ નાબૂદ થાય તે સારું ઝીરો ટોલેરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ. વાવ થરાદના પોલીસ સ્ટાફને હોળી ધૂળેટી તહેવાર નિમિત્તે વાહન ચેકિંગ કામગીરી સોંપતા માંગરોળ ગામની સીમમાં ભારતમાલા રોડની બાજુમાં સિંગ્સ રોડ ઉપર વાહન ચેકિંગ કામગીરી કરી રહેલ હતા. તે દરમિયાન મહિન્દ્રા કંપનીની કેમ્પર ગાડી નંબર GJ09BL9612 આવતા, જેમાં માંગીલાલ પાંચારામ જાતે વિશ્નોઈ કુરાડા તથા કિશનલાલ ધનાજી જાતે વિશ્નોઈ માંજુ રહે બંને મીરપુરા ગ્રામ પંચાયત ગુંદાવ તા સાંચોરજી જાલોર રાજસ્થાન વાળાઓ બેઠેલ હોય, જે પૈકી ડ્રાઈવર આરોપી માંગીલાલ નાઓના કબજામાંથી ગેરકાયદેસર અને બિન અધિકૃત રીતે માદક પદાર્થ અફીણની હેરાફેરી કરતા પકડાઈ જતા અફીણનું વજન 513 ગ્રામ, જેની કિલા રૂ 2,56,500 તથા બંનેની અંગઝડતીમાંથી મોબાઈલ ફોન 0 તથા કેમ્પર ગાડી 01 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ્લે કી રૂ 10,66,500 ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓ પકડી પાડ્યા હતા. તથા શેતાન જગમાલરામ વિશ્નોઈ રહે જોગાવ થોબાવ તા ભિન્નમાલજી જાલોર રાજસ્થાન વાળાએ માદક પદાર્થ અફીણનો જથ્થો પૂરો પાડેલ હોય. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ 1985 મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી. ભરતભાઈ મણવર, વાવ થરાદ જિલ્લા રિપોર્ટર.